વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ એમટીસી એકરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા તેમાં ધોરણ 9 વિષય ગુજરાતી તેનો જે પેપર છે તે પેપરનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં ખ્યાલ આવશે કે જે દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું પેપર આવે છે તેમાં કેવા પ્રશ્નો પૂછાય છે અને કેટલા વિભાગમાં પૂછાય છે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો તથા વાર્ષિક પરીક્ષાના જે દ્વિતીય વાર્ષિક પરીક્ષાના જે પેપર છે તે પેપરના સોલ્યુશન, મોસ્ટ એમપી પ્રશ્નો તથા જે પેપર લેવાય છે તે પેપરના સોલ્યુશન અહીં ચેનલમાં મળતા રહે. મિત્રો, હવે વધુ સમય લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. તેમાં વિભાગ એ ગદ્ય વિભાગ એટલે કે જે પાઠ હોય છે પાઠમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. તેમાં નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. અહીં પાત્ર આપેલું છે અને કૃતિ આપેલી છે. તેમાં માંડણ ભગત, તો આ પાત્ર કૃતિ એટલે કે કયા પાઠમાં આવે છે? તો જે ગોપાળ બાપા પાઠ છે તે પાઠમાં આવે છે એટલે અહીં બ સાથે જોડીશું. હરિલાલ, જે પાત્ર છે તે કુદરતી પાઠ છે તે પાઠમાં આવે છે એટલે ક આવેલું છે એટલે ક સાથે જોડીશું. આ રીતે મિત્રો અહીં 2 ગુણમાં પૂછાય છે. મિત્રો, તમારે સૌપ્રથમ જે કાવ્યના કવિ અને જે લેખક હોય છે પાઠના એ તમારે ખાસ તૈયાર કરવાના રહેશે. અહીં જોડકા જોડો, એમાં કૃતિ આપેલી હોય છે એટલે કે પાઠ અથવા તો કાવ્ય આપેલું હોય છે અને તેની સામે એના લેખક કોણ છે, કવિ કોણ છે તેની સામે જોડકા જોડવાના હોય છે. અથવા એનો સાહિત્ય પ્રકાર પણ પૂછાઈ શકે, જે તમારે તૈયાર કરવાનો રહેશે. આગળ આપણે જોઈશું તો અહીં બ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. 2 ગુણમાં પૂછાય છે. તેમાં 3, બાળ મંદિરોમાં બાળકોને ખાલી જગ્યા ટેવો પાડવામાં આવી રહી છે. તો જવાબ અહીં 3 ઓપ્શન આપેલા છે, તેમાં જવાબ આવશે સ્વચ્છતાની ટેવો. 4, જંતુ જગતના દર્શન માટે ખાલી જગ્યા સમય વધારે યોગ્ય છે. તો જવાબ આવશે રાતનો શાંત સમય. આગળ ક જોઈશું તો નીચેના આપેલા પ્રશ્નોમાં એક વાક્યમાં ઉત્તર આપવાના છે. તેમાં 5, ગાંધીજીએ કરેલી ભૂલ માટેની ચિઠ્ઠી ધ્રુજતે હાથે પિતાજીના હાથમાં મૂકી. આ વિધાનમાં તમને ગાંધીજીના કયા કયા ગુણોના દર્શન થાય છે? તો જવાબ આવશે નિર્ભીકતા અને પ્રામાણિકતાના. 6, અરુણિમા કઈ રમતની રાષ્ટ્રીય કક્ષાની ખેલાડી હતી? તો જવાબ આવશે વોલીબોલ રમતની. આગળ ડ, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. અહીં 2 આપેલા છે, એમાંથી કોઈ પણ એકનો આન્સર આપવાનો હોય છે, જે 2 ગુણમાં પૂછાય છે. તેમાં 7મો પ્રશ્ન, અમૃત કાકી મંગુને દવાખાને મૂકવા શા માટે તૈયાર થયા? તો આ પ્રશ્ન જે પાઠ 6 આપેલો છે લોહીની સગાઈ તેમાંથી પૂછાયેલો છે. તમારે તેમાંથી તૈયાર કરવાનો રહેશે. આગળ જોઈશું તો 8, મેળામાં તમારો મિત્ર તમારાથી છૂટો પડી ગયો છે, તેને શોધવા તમે શું કરશો? ટૂંકમાં વર્ણવો. તો મિત્રો, તમે કોઈ મેળામાં ફરવા ગયા હોય અને તમારો મિત્ર તમારાથી જુદો પડી ગયો હોય તો તેને શોધવા માટે તમે જે પ્રયત્ન કરો એ તમારે અહીં લખવાના છે. આગળ જોઈશું તો એ, નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો, ગમે તે એક. અહીં 2માંથી કોઈ પણ એકનો આન્સર આપવાનો છે, જે 4 ગુણમાં પૂછાય છે. તેમાં 9, બગીચામાં કે નદી કિનારે મેળવેલ આનંદ વિશે ટૂંકમાં લખો. તો તમે કોઈ બગીચામાં ગયા હોય અથવા તો નદી કિનારે ફરવા ગયા હોય અને તમને જે આનંદ થયો હોય તે આનંદ હવે તમારે તમારા શબ્દોમાં લખવાનો છે. જો એ પ્રશ્ન ના આવડે તો તમે અહીં 10મા નંબરનો અથવા ગમે તે એક લખવાનો છે, એટલે 10માનો પણ જવાબ આપી શકો છો. યુગાન્ડા બેતાજ બાદશાહ એટલે નાનજીભાઈ મહેતા. આ વિધાન તમારા શબ્દોમાં લખો. તો આ પ્રશ્ન એ જે પાઠ બીજા નંબરનો આપેલો છે સમાજ સમર્પિત વાળો, તેમાંથી આ પ્રશ્ન પૂછાયેલો છે, તો તેમાંથી તમારે તૈયાર કરવાનો રહેશે. હવે મિત્રો, વિભાગ એ જે ગદ્ય આધારિત વિભાગ એટલે કે જે પાઠમાંથી પ્રશ્નો પૂછાય છે તે વિભાગ એ પૂરો થાય છે. આગળ આપણે વિભાગ 2 જોઈશું, જે પદ્ય આધારિત એટલે કે જે કાવ્ય હોય છે કાવ્યમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. તેમાં નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો. અહીં કૃતિ એટલે કે પાઠનું નામ આપેલું છે અને એની સામે બ, કર્તા એટલે કે એના કવિ કોણ છે તે કવિનું નામ આપેલું છે. તો તમારે ખાસ તૈયાર કરવાનું રહેશે કે કાવ્ય અને એના કવિ કોણ છે. એના ઉપનામ પણ પૂછાઈ શકે. જે કૃતિ હોય કાવ્ય હોય એનો સાહિત્ય પ્રકાર પણ પૂછાઈ શકે. ખાસ તમારે તૈયાર કરવાનું રહેશે. 11,
સાંજે સમય સાંભળ્યો તો એના કવિ છે આદિકવિ. આદિકવિ કોનું ઉપનામ છે? જો તમને ખ્યાલ હોય તો તમે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો. અહીં ક સાથે જોડીશું. 12 રસ્તો કરી જવાના, તેના કવિ છે અમૃત ઘાયલ. આમાં આપેલું છે તો અ સાથે જોડીશું. હવે મિત્રો આપણે આગળ જોઈશું તો બ. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તેમાં 13 માતાની સાયાને કવિએ ખાલી જગ્યા સાથે સરખાવી છે. તો કૌંસમાં 3 ઓપ્શન આપેલા છે, તેમાં સાચો જવાબ આવશે પરબ. 14 મારા સપનામાં આવ્યા હરી, કાવ્યમાં કાવ્ય નાયિકા ખાલી જગ્યા માટે બાવરી બની છે. તો જવાબ આવશે શ્રી કૃષ્ણને પામવા. આગળ ક નીચે આપેલી અધૂરી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તેમાં 15 મારા સપનામાં આવ્યા હરી ત્યાંથી શરૂ કરીને લુંસ્યા જરી. તો આ રીતે તમને કોઈ પણ એક કાવ્ય પંક્તિ પૂછાઈ શકે. તો એ જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો. આગળ જોઈશું તો અહીં ડ. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો, ગમે તે એક. અહીં 2માંથી 1નો આન્સર આપવાનો છે. તેમાં 16 શિક્ષણના ફાયદા ટૂંકમાં જણાવો. તો અત્યારના યુગમાં શિક્ષણના શું ફાયદા છે એ તમારે લખવાના છે. આગળ 17 આપણે ખાલી હાથે મરી જવાના નથી એમ કવિ શા માટે કહે છે? તો આ પ્રશ્ન જે આપણે ખાલી હાથે મરી જવાના નથી એ કાવ્યમાંથી પૂછાયેલો છે. આગળ એ નીચે આપેલા પ્રશ્નના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો, ગમે તે એક. અહીં 4 ગુણમાં પ્રશ્ન પૂછાયો છે, તેમાંથી 2માંથી કોઈ પણ એકનો જવાબ તમારે આપવાનો છે. તેમાં 18 પપ્પા હવે ફોન મૂકું, કાવ્યને આધારે દીકરીની ઘર માટેની ચિંતા તમારા શબ્દોમાં વર્ણવો. તો જે આ પ્રશ્ન કાવ્ય નંબર 19 પપ્પા હવે ફોન મૂકો તેમાંથી પૂછાયેલો છે. 19 માતાની ગોદ એટલે સંતાનનું સ્વર્ગ, આ વિધાન ગોદ માતની ક્યાં કાવ્યને આધારે તમારા શબ્દોમાં સમજાવો. તો મિત્રો આ કાવ્ય જે 15 કાવ્ય આપેલું છે ગોદ માતની ક્યાં તેમાંથી પ્રશ્ન પૂછાયો છે, તો તમારે તેમાંથી તૈયાર કરવાનો રહેશે. હવે વિભાગ એ અને વિભાગ બી પૂરો થાય છે. આગળ વિભાગ સી જે વ્યાકરણ વિભાગ પૂછાયો છે. તેમાં 20 નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો એ નિદ્રા આપેલું છે તેની સાચી જોડણી અહીં બંને સમાન છે, એટલે કે બંને સાચી જોડણી છે. આગળ વિડીયો તેની સાચી જોડણી અહીં 3જા નંબરમાં જે આપેલું છે તે છે. 21 નીચેના શબ્દોનો સંધિ વિચ્છેદ વિકલ્પોમાંથી શોધીને લખો. સ્વાગત તો એને સંધિ વિચ્છેદ કરીશું તો સુ પ્લસ આગત થશે. આગળ અહીં 22 નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ વિકલ્પોમાંથી શોધીને લખો. સિંધુ તો એનો સમાનાર્થી શબ્દ સાગર થશે. ફૂલ તો એનો સમાનાર્થી શબ્દ પુષ્પ થશે. 23 નીચેના સમાસનો પ્રકાર વિકલ્પોમાંથી શોધીને લખો. શયનખંડ તો એનો સમાસનો પ્રકાર તત્પુરુષ સમાસ થશે. 24 નીચેના શબ્દોમાં કયો પ્રત્યય લાગેલો છે તે વિકલ્પોમાંથી શોધીને લખો. નિષ્પક્ષ તો એનો પ્રત્યય પૂર્વ પ્રત્યય થશે. આગળ અહીં 25 નીચે આપેલા રૂઢિપ્રયોગના અર્થ વિકલ્પોમાંથી શોધીને લખો. નવા પગરણ મંડ્યા તો એનો રૂઢિપ્રયોગનો અર્થ થશે નવી શરૂઆત કરવી. 26 નીચે આપેલા શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દો વિકલ્પોમાંથી શોધીને લખો. મજબૂત તો એનો વિરોધી શબ્દ થશે તકલાદી. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, અને લાઇક કરવાનું બાકી હોય તો જલ્દીથી લાઇક પણ કરી દેજો. 27 નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પ્રાંતનો વડો તો એના શબ્દ સમૂહ માટે એક શબ્દ થશે સુબો. 28 નીચે આપેલા વાક્યનો વિધિ વાક્યમાં પરિવર્તન કરો. જિંદગીમાં આવી સોનેરી તક ફરી મળતી નથી. તો તમારે આનું વિધિ વાક્યમાં રૂપાંતર કરવાનું રહેશે. 29 નીચે આપેલા વાક્યને કર્મણી વાક્યમાં ફેરવો. તો નિશ્ચિત માતૃપ્રેમ વિશે નિબંધ લખે છે, તો તમારે અહીં કર્મણી વાક્યમાં લખવાનું છે. આગળ જોઈશું 30 નીચે આપેલા વાક્યમાંથી રવાનુકારી શબ્દ ઓળખાવો. ભાત ભાતના પક્ષીઓના કલબલથી વાતાવરણ ગુંજી ઉઠે છે, તો એ રવાનુકારી શબ્દ કલબલ. 31 નીચે આપેલા શબ્દના ધ્વનિ ઘટકો વ્યંજન સ્વર છૂટા પાડો. સોહામણું તો એ ધ્વનિ ઘટકો વ્યંજન સ્વર છૂટા પાડેલા છે. આગળ આપણે જોઈશું તો વિભાગ ડી અર્થગ્રહણ એટલે કે લેખન વિભાગ છે. તેમાં 32 નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. તો તમારે અહીં 2 પંક્તિઓ આપેલી છે તેનો અર્થ વિસ્તાર લખવાનો છે. તમે અહીં કોઈ પણ 2માંથી એકનો આન્સર આપી શકો છો. આ રીતે તમારે પેપરમાં પૂછાઈ શકે. આગળ આપણે 33 જોઈશું તો બ શાળામાં યોજાયેલા વિજ્ઞાન મેળા વિશેનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. તો તમારી શાળામાં જે વિજ્ઞાન મેળો યોજાયો હોય
તેનો અહેવાલ તમારે 100 શબ્દોમાં લખવાનો છે. અથવા તમે અહીં પત્ર આપ્યો છે, પત્ર પણ લખી શકો. તમારા મિત્રને ગુજરાતી ભાષાનું મહત્વ સમજાવતો પત્ર લખો. આગળ જોઈશું તો 34 નીચેના ગદ્યખંડ વાંચી સમજી અને તેના જે નીચે પ્રશ્નો આપ્યા છે તે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો એક ગદ્યખંડ આપેલો છે, તો તમને આવો કોઈ પણ એક ગદ્યખંડ આપેલો છે તેના આધારે અહીં જે 2 પ્રશ્નો પૂછાય છે તેના જવાબ આપવાના રહેશે. તેમાં એક, ઘર એટલે શું? તો ઘર એટલે માત્ર સલામતીનું સાપડું નહીં, પણ ઘર એટલે હૂંફ. 2, ચિત્રમાં આપેલ માળો કયા પક્ષીનો છે? તો મિત્ર અહીં કોઈ ચિત્ર આપેલું નથી. અહીં પ્રશ્નમાં ભૂલ હોઈ શકે છે કારણ કે ચિત્ર આપેલું નથી અને અહીં માળા વિશે પણ કંઈ લખ્યું નથી. આગળ અહીં 35 જોઈશું તો ગમે તે એક વિષય ઉપર આપેલા મુદ્દાઓને આશરે 250 શબ્દોમાં નિબંધ લખવાનો છે. 6 ગુણમાં પૂછાયો છે. તો અહીં 3 વિષય આપેલા છે: આધુનિક યંત્રો, શાપ કે આશીર્વાદ, મારી પ્રિય ઋતુ અને ઉત્તરાયણ. તો તમે 3માંથી કોઈ પણ તમારા મનપસંદ જે વિષય હોય એના વિશે તમે નિબંધ લખી શકો છો. તો મિત્રો આ રીતે ધોરણ 9 દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં ગુજરાતીનું પેપર પૂછાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.